નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે એક જ વિડીયોમાં આપણે બે અલગ અલગ રીતના માલપુઆ શીખીશું. જેમાં એક બનાવીશું ચાસણીવાળા અને બીજા બનાવીશું ખાંડ વગરના અને ઘઉંના લોટના એટલે કે ગોળથી. બંને માલપુઆ ખૂબ જ સરળ રીતે બનાવીશું અને તમારા માલપુઆ બગડે નહીં એના માટે અમુક ટિપ્સ પણ તમને આપીશ. તો આજની આ બંને માલપુઆ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે. ચાસણીવાળા માલપુઆ બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અડધી વાડકી ઘઉંનો લોટ લઈ લઈશું, પાવ વાડકી મેંદો અને પાવ વાડકી એકદમ બારીક જે સોજી આવે છે એ લઈ લઈશું. થોડો આમાં જાયફળનો પાવડર, થોડો ઇલાયચીનો પાવડર અને નાખીશું 1 ચમચી જેટલું વરિયાળી પીસેલી એટલે કે ક્રશ કરેલી. મોટી ચમચી ભરીને નાખવી અને 3 મોટી ચમચી ભરી અને મલાઈ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને મલાઈને બધી જ વસ્તુ મિક્સ થઈ જાય લોટમાં સારી રીતે પછી આમાં થોડું દૂધ નાખી અને એક બેટર બનાવવાનું છે. એના માટે જો તમે અહીંયા મલાઈ ઓછી નાખી હોય તો તમારે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવો. ગાંઠો ના પડે એટલે થોડું કરીને દૂધ મિક્સ કરવું. જો આ રીતે જાડું બેટર તૈયાર કરી અને હવે આને ઢાંકીને રહેવા દઈશું 10 મિનિટ. ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરીશું. ચાસણી માટે 1.5 વાડકી ખાંડ લેવાની છે. જે વાડકીથી લોટ માપ્યો છે એ જ વાડકીથી માપીને અને 1 વાડકી પાણી લઈ લઈશું. હવે ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આને ગરમ કરવાનું છે અને આવી રીતે હલાવતા રહીશું એટલે ખાંડ સારી રીતે અંદર મિક્સ થઈ જાય પાણીમાં અને ઓગળી જાય. હવે આમાં થોડા કેસરના તાંતણા નાખી દઈશું અને થોડો ફૂડ કલર નાખીશું, થોડો ઇલાયચીનો પાવડર નાખી દઈશું અને થોડો લીંબુનો રસ નાખી દઈશું એટલે ખાંડ છે એ ઉપર બોર્ડર ઉપર જામી ના જાય. 5 મિનિટ સુધી આને ગરમ કરી હવે જુઓ આ રીતનું ચીપચીપું થઈ જાય ને આ ચાસણીનું મિશ્રણ એટલે હવે બંધ કરી દેવાનું છે. આપણે અહીંયા કંઈ 1 તારની કે 2 તારની ચાસણી તૈયાર નથી કરવાની, બસ થોડી હાથમાં ચોંટવી જોઈએ. 10 મિનિટ પછી માલપુઆનું બેટર ચેક કરીશું. જો હવે આમાં થોડું પાણી નાખી અને આને પતલું કરીશું. આ બેટરને બહુ વધારે પતલું નથી કરવાનું, બસ હું આગળ જેવું વિડીયોમાં બતાવું છું ને આવું પતલું રાખવાનું છે અને ગાંઠો બિલકુલ ના રહેવી જોઈએ. એના માટે સરખું મિશ્રણને ફેંટી લેવાનું છે અને આ રીતનું ગાંઠો વગરનું મિશ્રણ તૈયાર કરવું. એક બાજુ તેલ ગરમ મૂકી દેવું. અહીંયા તમે તેલ પણ મૂકી શકો છો અને ઘી પણ આ રીતનું પહોળું વાસણ મૂકવું અને તેલ કે ઘી જે બી મૂકો છો એ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ. જો બહુ વધારે ગરમ હશે તો જેવું તમે બેટર માલપુઆનું નાખશો ને એટલે આખા તેલ કે ઘીમાં એ વિખરાઈ જશે. પહેલાં એક માલપુઓ બનાવીને જોઈ લેવો અને એમાં પણ માલપુઓ નાખો એના 2 મિનિટ પછી જ એને ફેરવવો. બંને બાજુ 2 3 મિનિટ થઈ જાય એના પછી આવું ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી કાઢી દેવું. તેલ કે ઘીમાંથી તરત જ કાઢી અને પૂરું તેલને ઘી નિતારી હવે આને નવશેકી ચાસણીમાં નાખવાનું છે. ચાસણી આ વખતે બહુ ગરમ પણ ના હોવી જોઈએ અને બહુ ઠંડી પણ ના હોવી જોઈએ તો માલપુઆમાં સારી રીતે ઉતરશે. આ ચાસણીમાં માલપુઆને ફક્ત 2 મિનિટ માટે જ રાખવાનું છે પછી કાઢી દેવું. એક માલપુઓ સારી રીતે બની જાય પછી તમે 2 3 માલપુઆ જોડે બનાવી શકો છો. પણ એક આ રીતે ઉપર આવી જાય સપાટી ઉપર પછી બીજું નાખવું અને બીજું સપાટી ઉપર આવે પછી ત્રીજું નાખવું. તેલ કે ઘી મીડિયમ ગરમ હોવું જોઈએ. એના માટે જો વધારે ગરમ થઈ જાય તો વચ્ચે ગેસને ધીમો કરી દેવો. દરેક માલપુઆને આ જ રીતે 2 મિનિટ માટે ચાસણીમાં ડુબોળીને રાખવા અને પછી પ્લેટમાં કાઢી દેવા. ચાસણીવાળા આ માલપુઆ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડા આપણે આને પિસ્તાથી ગાર્નિશ કરીશું. બિલકુલ ટેસ્ટમાં ગુલાબજાંબુ ખાતા હોઈએ ને એવા લાગે છે આ. હવે ચાસણી વગરના માલપુઆ બનાવીએ. હવે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને 1.5 વાડકી પાણી લઈ લેવાનું છે અને એનાથી અડધો એટલે કે પોણી વાડકી ગોળ લઈ લેવાનો છે. ગોળ આ રીતે ભાંગેલો લેશો તો જલ્દી ઓગળી જશે. હવે આમાં ચાસણી નથી બનાવવાની, બસ ખાલી એક ઉભરો આવે અને ગોળ ઓગળી જાય એટલે એક વાડકી ઉપર આ રીતે ગળણી મૂકી અને બધું જ પાણી ગાળી દેવું એટલે કંઈ પણ કચરો વગેરે હોય પાણીમાં તો નીકળી જાય. માલપુઆ ચવળ ના બને એના માટે આ પાણીને પહેલાં તો સારી રીતે ઠંડુ કરી દેવું. ગોળવાળું પાણી ઠંડુ થઈ જાય એટલે આમાં 1 વાડકી ઘઉંનો લોટ નાખી દેવાનો છે. એ જ વાડકીથી માપીને જેનાથી આપણે ગોળને પાણી માપ્યું હતું. હવે 2 ચપટી જેટલો ગુંદર નાખવાનો છે. જે આપણે રાબ બનાવવામાં ગુંદર વાપરીએ છીએ એ જ ગુંદર. ગુંદર નાખવાથી આમાં ખમીર પણ જલ્દી ઉઠશે અને જે માલપુઆ બનાવીશું ને એની બોર્ડર બી સારી એવી ક્રિસ્પી થશે જેનાથી એ ટેસ્ટમાં બહુ સરસ લાગશે.
જો ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો હોય તો 2 ચપટી જેટલું ચોક્કસ નાખજો. હવે આને ઢાંકી અને 3 થી 4 કલાક માટે રહેવા દઈશું. 4 કલાક પછી બેટરને ચેક કરીશું. જો બેટરનો કલર પણ બદલાઈ ગયો છે અને આનું જે સ્મૂથનેસ હોય એ પણ પહેલાં કરતાં સારી આવી ગઈ છે. હવે આમાં 2 મોટી ચમચી ભરી અને વાટેલી વરિયાળી નાખી દઈશું. વરિયાળીને એકદમ પાવડર નથી કરવાનો. થોડો ઇલાયચીનો પાવડર અને મરીનો પાવડર પણ આવી રીતે કરકરો નાખવાનો છે. એકદમ બારીક પાવડર નથી નાખવાનો. જો કરકરો હશે તો જ આનો ટેસ્ટ સારો આવશે. ચાસણીવાળા માલપુઆ કરતાં આ બેટર થોડું પતલું રાખવાનું હોય છે, એટલે હું હજી આમાં 2-3 ચમચી જેટલું પાણી નાખીશ. જો આ રીતનું પતલું બેટર તૈયાર થવું જોઈએ. એક બાજુ ઘી ગરમ મૂકી દીધું હતું. આ માલપુઆ માટે પણ પોળું વાસણ જ લેવાનું છે, પણ આમાં ઘી બહુ વધારે નથી મૂકવાનું. બસ અડધો ઇંચ જેટલું જ ઘી મૂકીશું. અને આ રીતે જો વધારે ગરમ ઘી હશે તો માલપુઓ તમારો કડક બનશે અને એકદમ પતલો બનશે. એટલે જો તમારે પતલો અને કડક બોર્ડરવાળો માલપુઓ જોઈએ તો તમારે આ રીતનું ગરમ ઘી રાખવાનું. માલપુઓ જેટલો પતલો અને મોટો હશે તો ફેરવવામાં થોડી તકલીફ તો પડશે, પણ તમે 1 થી 2 માલપુઆ ઉતારશો પછી તમને પ્રેક્ટિસ થઈ જશે અને આ માલપુઓ થતાં 4 થી 5 મિનિટ જેવો સમય લાગે છે. અહીંયા તમારે ગેસને મીડિયમ ટુ હાઈ રાખવાનો છે. માલપુઆમાં બિલકુલ પણ ઘી ના રહે એટલા માટે આને આ રીતે એક વખત કાઢી અને ચાળણી ઉપર લઈ લેવા, એટલે આમાંથી બધું જ ઘી નીકળી જાય. હવે બીજી રીતે માલપુઆ બનાવવા માટે ઘીને થોડું ઠંડુ કરવાનું છે. એના માટે બહુ વધારે ઘી નથી મૂકવાનું અને આ રીતે થોડા ઠંડા ઘીમાં જો માલપુઓ નાખશો ને તો આ જુઓ તરત જ ઉપર નહીં આવે અને થોડો જાડો બનશે. પહેલાંના પ્રમાણમાં આ માલપુઆ થોડા જાડા બને છે અને થોડા ઓછા ક્રિસ્પી બને છે. આને પણ 2 મિનિટ રહીને જ ફેરવવા, એટલે ચોંટે નહીં. મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આને પણ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે ફ્રાય થતાં. જો તમે પહેલીવાર માલપુઆ બનાવતા હોવ તો માલપુઆ નાની સાઇઝના બનાવશો તો તમને ફેરવવામાં બહુ જ સરળતા રહેશે. આ રીતે જ બધા માલપુઆ તળીને તૈયાર કરી લઈશું અને માલપુઆને એક ચાળણી ઉપર લઈ લઈશું, એટલે બધું જ ઘી નીતરી જાય. છે ને કોઈ પણ તહેવારમાં ઘરે બનાવવા માટે એકદમ ડિફરન્ટ, હેલ્ધી અને યુનિક રેસીપી. તમને આ 2 માલપુઆમાંથી કયા માલપુઆની રેસીપી ગમી? ચાસણીવાળા કે પછી આ ઘઉંના લોટના? બંનેમાંથી જે રેસીપી તમને ગમી હોય એ એક વખત ઘરેથી ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો. માલપુઆની આ રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. આવી જ હેલ્ધી જૈન રેસીપી માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જૈન કિચન ટિલ્સને.